નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.6 એના દાખલા આપણે અત્યારે સમજીએ છીએ. સ્વાધ્યાય 3.6 ની અંદર આપણને ખબર છે કે આપણે એની આગળની થિયરીમાં જોઈ ગયા છે કે અહીંયા દાખલાની રકમ જે છે, દાખલા નંબર 1 એની રકમ છે નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે, એટલે સૌથી પહેલું કામ કરવાનું છે યોગ્ય આદેશ લેવાનો છે. બીજું કામ શું કરવાનું છે તો કે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી, અને ત્રીજું કામ શું કરવાનું છે ત્યારબાદ તેમનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા તમને 8 દાખલા આપેલા છે. તો એમાં પહેલો દાખલો છે, એની રકમ આપેલી છે 1/2x વત્તા 1/3y બરાબર 2. બીજું સમીકરણ છે 1/3x વત્તા 1/2y બરાબર 13/6. આ રીતે આપણને બે સમીકરણ આપેલા છે. અહીંયા સૌથી પહેલું સ્ટેપ એટલે ઉકેલ મેળવવા માટે આપણે જે સ્ટેપ કરીશું, સ્ટેપ નંબર 1, યોગ્ય આદેશ લેતા. અહીંયા યોગ્ય આદેશ લેવા માટે આપણે આ સમીકરણને અહીંયા ફરીથી લખીશું 1/2x વત્તા 1/3y બરાબર 2. આને આપણે સમીકરણ 1 કહીશું. અને 1/3x વત્તા 1/2y બરાબર 13/6 આને આપણે સમીકરણ 2 કહીશું. આના માટે 1/x બરાબર a અને 1/y બરાબર b આદેશ લેતા. યોગ્ય આદેશ આપણે લેવાનો છે. તો આ બંને સમીકરણો હવે આપણે કેવી રીતે લખાશે તો 1/2 આ તો રહેશે જ બરાબર. 1/2 રહેશે અને અહીં આગળ આવશે આપણે 1/x બરાબર લેવાનું છે ને, તો આને આપણે આવી રીતે લખી શકીએ. આ સમીકરણને આપણે લખતા હતા એ રીતે કે અહીંયા તો 1/2 જ છે ને, હા, એટલે આ જ રીતે લખાશે. તો 1/x એટલે તમે 1/2 into a વત્તા 1/3 into b બરાબર 2. આ સમીકરણને આપણે નંબર 3 મૂકીશું. અને એના પછીનું જે 2 નંબરનું સમીકરણ છે એમાં 1/3 into a વત્તા 1/2 into b બરાબર 13/6. આ રીતે આને આપણે સમીકરણ 4 કહીશું. હવે આપણે જ્યારે આ રીતે સમીકરણ હોય તો આપણે શું કરતા હતા તો કે બંને સમીકરણમાંથી, એટલે સ્ટેપ નંબર 2 માં આપણે હવે શું કરીશું, બંને સમીકરણમાં એક ચલના સહગુણકો સમાન કરવા યોગ્ય સંખ્યા વડે ગુણો. આ આપણો જનરલ નિયમ છે બરાબર. કઈ સંખ્યા વડે ગુણવાનું એ નથી કહેતા, પણ જનરલી આપણે યોગ્ય સંખ્યા બરાબર. તો યોગ્ય સંખ્યા વડે ગુણતા હવે અહીંયા આગળ તમને આપેલું છે
બંને સમીકરણને 6 વડે ગુણો. તો અહીંયા આપણે બંને સમીકરણને 6 વડે ગુણીશું તો સમીકરણ 1 આપણું કયું છે તો 1/2 ઇન્ટુ a વત્તા 1/3 ઇન્ટુ b બરાબર 2. આ આપણું સમીકરણ 3 છે. અને સમીકરણ 4 છે 1/3 ઇન્ટુ a વત્તા 1/2 ઇન્ટુ b બરાબર 13/6. આ સમીકરણ 4 છે. આ બંને સમીકરણને આપણે 6 વડે ગુણવાના છે તો 6 ગુણ્યા આખાના 1/2 a વત્તા 1/3 b બરાબર 2. આ રીતે આને લખી શકાય. તો એવી રીતે આને પણ 6 વડે ગુણીશું તો 1/3 a વત્તા 1/2 b બરાબર 13/6. આ મોટો કૌંસ પૂરો. હવે શું કરવાનું છે, આ સંખ્યાને આની જોડે ગુણવાનું છે એટલે વિસ્તરણ કરવાનું છે. આને આની જોડે ને આને આની જોડે. એ જ રીતે આને પણ આની જોડે ને આની જોડે. હા, તો હવે એને આ 6a ભાગ્યા 2 વત્તા 6b ભાગ્યા 3 બરાબર 6 ગુણ્યા 2. અહીંયા આગળ શું આવશે તો 6a ભાગ્યા 3 વત્તા 6b ભાગ્યા 2 બરાબર 6 ગુણ્યા 13/6. આ રીતે એનો ગુણાકાર થશે. દરેક પદ સાથે 6 ને ગુણાશે એટલા માટે. હવે એનો ભાગ ચાલશે તો 2 તરી 6, અહીંયા 3 દુ 6 બરાબર. અહીંયા છેદ છે નહીં, અહીંયા 3 દુ 6 અને 2 તરી 6 અને આ 6 અને 6 ઉડી જશે. તો હવે બાકી શું રહ્યા તો 3a વત્તા 2b બરાબર 12. અને અહીંયા શું બાકી રહ્યા તો કે 2a વત્તા 3b બરાબર 13. તો આ બંને સમીકરણ એને આપણે નંબર 4 હતું એટલે હવે નંબર 5 અને નંબર 6 આ રીતે એને આપણે કહીશું. હવે આ જે બે દ્વિચલ સુરેખ સમીકરણો મળ્યા, હવે આનો આપણે ઉકેલ કરી શકીએ છીએ. પેલું હતું એનો ઉકેલ કરાય પણ એ ઉકેલ કરવામાં આપણને થોડી તકલીફ પડે, પણ આ યોગ્ય આદેશ લીધો એટલે આપણે એને પ્રમાણિત સ્વરૂપ જેવા સમીકરણમાં ફેરવી દીધું. પ્રમાણિત સ્વરૂપ આપણું કયું હતું ax + by + c બરાબર 0. તો આ એવા પ્રમાણના સમીકરણો થઈ ગયા. હવે શું કરીશું તો બંને સમીકરણ જે છે સ્ટેપ નંબર 3 સમીકરણ 5 અને સમીકરણ 6 એનો સરવાળો લેતા બરાબર. તો 5 અને 6 બંને એકબીજાની ઉપર નીચે લખી દેવાનું. 3a વત્તા 2b બરાબર 12 અને 2a વત્તા 3b બરાબર 13. હવે આ બેનો સરવાળો કરીએ એટલે આ બેનો સરવાળો થશે 3a અને 2a. તો 3 ને 2 કેટલા થશે 5a. અહીંયા 2 ને 3 એટલે 5b અને વત્તા 12 અને 13 એટલે સોરી બરાબર 13 ને 12 એટલે 25. હવે આખું જે થયું એને સમીકરણને 5 વડે ભાગો. હવે આપણને આ 5 વડે ભાગો એવું કેવી રીતે ખબર પડી? તો તમે જોઈ શકો છો કે આમાંથી બધામાંથી 5 કોમન નીકળશે, 5 સામાન્ય નીકળશે એટલે આપણે 5 વડે ભાગવાનું છે બરાબર. તો આપણને સમીકરણ કયું મળશે તો કે a વત્તા b બરાબર 5. આવું સમીકરણ મળશે જેને સમીકરણ નંબર 7 કીધું છે. સમીકરણ નંબર 7 કીધું છે. એટલે હવે અહીંયા એક વખત આ બેનો સરવાળો કરીએ છીએ અને એક વખત એ બેને બાદબાકી કરીએ છીએ બરાબર. તો હવે ચોથું સ્ટેપ આવ્યું સમીકરણ 5 અને 6 ની બાદબાકી.
સમીકરણ 5 માંથી 6 બાદ કરતા. તો સમીકરણ 5 ફરીથી લખવાનું 3a + 2b = 12 અને સમીકરણ 6 2a + 3b = 13. હવે અહીંયા બાદ બાકી કરવાની છે. તો 3 માંથી 1 જશે તો a વત્તા 2 માંથી 3 ઓછા થશે એટલે -b અને 12 માંથી 13 જશે એટલે -1. આ રીતે જવાબ આવશે. આ સમીકરણને તમે કહેશો સમીકરણ નંબર 8. સમીકરણ નંબર 8. હવે સ્ટેપ નંબર 5. સમીકરણ 7 અને 8 નો ઉકેલ a = 2 અને b = 3 લઈ અને સહેલાઈથી મળે છે. આ a = 2 અને b = 3 એ ડાયરેક્ટ કેવી રીતે લીધા? આવી રીતે લેવાય તો આ લોકોએ કેમ લીધા? તો હવે અહીંયા જે લખ્યું છે આપણે એ લખીએ છીએ પહેલા. સમીકરણ 7 અને 8 નો ઉકેલ. 7 અને 8 નો ઉકેલ બરાબર. તો આપણું 7 કયું છે? a + b = 5 અને 8 કયું છે? a - b = -1 બરાબર. હવે બંને સમાન થયા તો આપણે શું કરીશું? બાદ બાકી કરતા. લોપની રીતે બાદ બાકી કરો બરાબર. તો અહીંયા હવે 2a બરાબર કેટલા આયા? તો 5 માંથી 1 જશે તો એટલે અહીંયા સરવાળો કરવાનો. સોરી, પેલા પ્લસ માઇનસ હોય તો શું કરવાનું? સરવાળો કરતો કે બાદ બાકી કરવાની? પ્લસ માઇનસ સરવાળો જ કરવાનો. સહગુણકો સરખા થઈ જાય તો સરવાળો કરવાનો બરાબર. તો અહીંયા 2a થઈ ગયા. a ને a બાદ બાકી કરીએ તો માઇનસ થઈ જાય, પણ અહીંયા a ને 2a થયા અને 5 માંથી 1 જશે તો 4 રહેશે. તો હવે a બરાબર 4/2. 4/2 તો 2 ચોક એટલે 2 દુ 4. તો a બરાબર 2. હવે આ a બરાબર 2 કેમ ના આયા? હવે ખબર પડી ગઈ બરાબર. હવે આપણે શું કરીએ છીએ આવું હોય તો આ a બરાબર 2 આયા એ તમે ઉપરના સમીકરણમાં મૂકી દો બરાબર. તો કે સમીકરણ 7માં a બરાબર 2 મૂકો તો a + b બરાબર 5. તો અહીંયા 2 + b બરાબર 5. તો આ 2 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો b બરાબર 5 - 2. તો b બરાબર કેટલા થયા? તો હવે a બરાબર 2 અને b બરાબર 3 એ લેતા આનો ઉકેલ મળે છે. તો એ ઉકેલ મેળવવો તો પડશે ને. તો આપણે ઉકેલ મેળવી કાઢ્યો. આપણે લીધા નહીં ડાયરેક્ટ, આપણે એનો ઉકેલ મેળવ્યો. હવે શું કરવાનું? હવે a અને b ની કિંમત મળી ગઈ. તો આ a ને b તો આપણે ધારેલા હતા કોકના માટે. a ને b ને તો કોકના માટે ધાર્યા હતા ને. તો હવે એ ધારેલી કિંમત પાછી મૂકો. તો a બરાબર શું હતું? અહીંયા 2 આયા અને આ a બરાબર શું હતું? તો કે 1/x. a બરાબર શું હતું? 1/x. અને b બરાબર શું હતું? તો કે 3. તો એ હતું 1/y. તો માટે હવે શું કરવાનું? આ x અહીંયા ઉપર જશે અને 2 નીચે જશે. તો માટે x બરાબર 1/2. x ની કિંમત કેટલી આવશે? 1/2 અને y ની કિંમત 1/3. x અને y ની કિંમત આપણને મળી ગઈ. તો હવે આપણું સ્ટેપ નંબર 7. આમ
આપેલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 1/2 અને y બરાબર 1/3 છે. આ આપણો ઉકેલ થયો. બરાબર. અહીંયા ભલે નવનીતમાં આપેલું છે કે નથી આપેલું, આપણે આપણી સિસ્ટમ પકડી રાખવાની છે. અહીં આપણને એટલી ખબર પડવી જોઈએ કે સહગુણકોનો જ્યારે કોઈ પણ એક ચલના સહગુણકો સરખા થાય અને એ પ્લસ માઇનસ આપેલું હોય તો એનો સરવાળો કરવાનો. બંને પ્લસ હોય તો બાદબાકી કરો. બરાબર. અને આ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણી ગયા છે. બરાબર. તો હવે આપણો દાખલા નંબર 2 એટલે સ્વાધ્યાય 3.1 નો દાખલો પહેલો, એનો દાખલા નંબર 2 એની રકમ છે 2/વર્ગમૂળમાં x વત્તા 3/વર્ગમૂળમાં y બરાબર 2. બીજું સમીકરણ છે 4/વર્ગમૂળમાં x વત્તા ઓછા 9/વર્ગમૂળમાં y બરાબર -1. આનો આપણે ઉકેલ મેળવવાનો છે. ઉકેલમાં યોગ્ય આદેશ લેતા આપણે સમીકરણો જે છે તો આ રીતે લખીશું 2 × √x વત્તા 2/√x વત્તા 3/√y બરાબર 2 અને 4/√x ઓછા 9/√y બરાબર -1. આ સમીકરણને આપણે આવી રીતે લખીએ તો કે 2 × 1/√x વત્તા 3 × 1/√y આ રીતે લખી શકાશે બરાબર 2. અને અહીંયા લખાશે 4 × 1/√x અને ઓછા 9 × 1/√y બરાબર -1. તો અહીંયા આદેશ હવે લઈએ છે તો 1/√x બરાબર a, 1/√x બરાબર a અને 1/√y બરાબર b લેતા. હવે આ લેતા આપણું સમીકરણ હવે કેવું થઈ જશે તો આના બરાબર એ થઈ ગયો તો 2a વત્તા 3b બરાબર 2. આ સમીકરણ નંબર 3. આને સમીકરણ 1 કહો, આને સમીકરણ 2 કહો, આને 3 અને અહીંયા આગળ આવશે 4a ઓછા 9b બરાબર -1. એને તમે નંબર 4 આપો. હવે આ જે નંબર મેં આપેલા સમીકરણો છે ને એને આપણે પહેલેથી જ આ રીતે બોક્સ કરીને દર્શાવવાની ટેવ પાડી દેવાની. બરાબર. આ બોક્સ કરવાથી આપણને ફાયદો એ થશે કે આખા દાખલામાં આપણે જોઈતી વસ્તુ આપણને તરત હાઇલાઇટ થઈ જશે. હવે આ બે આવી ગયા તો એને શું કરીએ છે બંનેને સરખા કરવા પ્રયત્ન કરવાનો. હા, અહીંયા બી અને બી એટલે બી જે ચલ છે એ માઇનસ પ્લસ છે તો એમાંથી કોઈ પણ એકને આપણે એટલે આને 9b કરવો હોય મારે તો શું કરવું પડશે તો કે સમીકરણ 3 ને 3 વડે ગુણો. પણ આ કરવા માટે મારે શું કરવું પડ્યું તો કે એક ચલના સહગુણકો સમાન કરવા યોગ્ય સંખ્યા વડે ગુણો. આપણું સ્ટેપ છે એ સ્ટેપ ભૂલાવવું ના જોઈએ. 3 વડે ગુણવાના તો ગુણો. તો અહીંયા આપણે સમીકરણ લખો 2a વત્તા 3b બરાબર 2. આપણું સમીકરણ 3 છે એને 3 વડે ગુણો. બરાબર. તો શું જવાબ આવશે આને આની જોડે ગુણો એટલે 3 દુ 6a વત્તા આને આની જોડે ગુણો એટલે 3 તરી 9b બરાબર અને આની જોડે ગુણો એટલે 3 દુ 6. તો આ સમીકરણ તમારું થયું. આ સમીકરણ આપણા માટે નવું આવ્યું
એટલે એને સમીકરણ 5 કહી દો. બરાબર. હવે શું કરવાનું છે તો કે સ્ટેપ નંબર 3, પણ સ્ટેપ નંબર 3 આપણે બીજા પેજ ઉપર લઈશું, અહીંયા માસે નહીં એટલા માટે. સમીકરણ 4 અને 5 નો સરવાળો કરતા, બરાબર. માઇનસ પ્લસ હોય તો જો અહીંયા લખેલું છે, આગલા દાખલામાં લખેલું નહોતું પણ અહીંયા આગળ લખેલું છે કે સમીકરણ 3 અને 4 અને 5 નો સરવાળો કરવાનો, માઇનસ પ્લસ છે એટલા માટે. તો અહીંયા આગળ આપણે આપણા બંને સમીકરણોને ફરીથી લખી દઈશું. સમીકરણ 4 છે 4a માઇનસ 9b બરાબર -1, આ આપણું ચોથા નંબરનું છે. અને પાંચમા નંબરનું જે મળ્યું 6a પ્લસ 9b બરાબર 6, આ આપણે પાંચમા નંબરનું મળ્યું. હવે આ બેનો સરવાળો કરીએ ત્યારે અહીંયા આ લોકોએ જે આપણા ઉદાહરણમાં જે રીત આપી હતી ને, ઉદાહરણમાં પેલો ગુણાકાર કરવાનો તો ડાયરેક્ટ ગુણાકાર નહીં, ખાલી એમને સહગુણકો મૂકી દીધા હતા, 4 ગુણ્યા 2 ગુણ્યા x. અહીંયા પણ આ જ વસ્તુ કરી છે. તો અહીંયા હવે આ જે પહેલા બેનો સરવાળો તો 4a ઓછા 4a તો અહીંયા સમીકરણ 4 માંથી 4 અને 5 નો સરવાળો કરતા આપણને 4 નંબરનું સમીકરણમાં ડાબી બાજુ, અહીંયા ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો એ રીતે આપણે કરવાનું છે. બરાબર. ડાબા બરાબર જબા. તો ડાબી બાજુનું પહેલું સમીકરણ 4a ઓછા 9b અને એને 6a વત્તા 9b એની સાથે સરવાળો કરવાનો છે. અહીંયા -1 અને 6 નો કરવાનો છે. કૌંસ છોડી નાખો તો 4a ઓછા 9b વત્તા 6a વત્તા 9b બરાબર -1 વત્તા 6, આ કૌંસ છોડી દીધા. તો આ 9b પ્લસ અને માઇનસ છે, ઉડી ગયા. એ વધ્યા છે, બંને એ સરખા છે તો 10a થઈ જશે, 4 અને 6. અને અહીંયા આગળ 6 માંથી 1 જશે એટલે જવાબ આવશે 5. હવે આ 10 જે છે એ આના છેદમાં જતા રહેશે એટલે અહીંયા a બરાબર 5/10, તો 5 દુ 10, તો માટે a બરાબર કેટલા આવશે 1/2. a બરાબર 1/2. તો આ a ની જે કિંમત છે સમીકરણ 3 માં a બરાબર 1/2 મૂકતા સમીકરણ 3 કયું છે ઉપર જુઓ તો કે 2a વત્તા 3b બરાબર 2, આ સમીકરણ 3 છે. બરાબર. એમાં a બરાબર 1/2 મૂકવાના છે. તો અહીંયા 2 × 1/2 વત્તા 3b બરાબર 2, તો આ 2 અને 2 ઉડી ગયા એટલે અહીંયા 1 પ્લસ 3b બરાબર 2. આ જે છે એક આ બાજુ જતા રહેશે એટલે 3b બરાબર 2 - 1, તો માટે 3b બરાબર 1 થઈ ગયા. આ 3 હવે છેદમાં જશે તો b બરાબર 1/3. તો a અને b ની કિંમત આપણને મળી ગઈ. હવે a અને b ની કિંમત મળી ગઈ તો આપણે શું કરવાનું છે, તો જે a અને b જેના માટે ધાર્યા હતા એ પાછા લખી દેવાના. તો a બરાબર આપણે શું ધાર્યા હતા, તો 1/√x બરાબર 1/2 અને b બરાબર આપણે શું ધાર્યા હતા, તો 1/√y બરાબર 1/3. અહીંયા તમારે શું કરવાનું છે,
તો અહીંયા તમારો ક્રોસ ગુણાકાર થશે. અહીંયા આ વર્ગમૂળમાં x એ ઉપર જશે અને આ બાજુ 2 એ અહીંયા જશે, આ અહીંયા જશે અને આ ઉપર જશે. તો અહીંયા વર્ગમૂળમાં x બરાબર 2 અને વર્ગમૂળમાં y બરાબર 3 આવો જવાબ આવશે. અહીંયા કે છે બંને બાજુ વર્ગ લેતા. અહીંયા શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા. બરાબર? તો બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા આ વર્ગમૂળમાં x છે એનો વર્ગ કરીએ. બરાબર? અહીંયા 2 નો વર્ગ કરીએ. અહીંયા વર્ગમૂળમાં y એનો વર્ગ કરીએ અને અહીંયા 3 નો વર્ગ કરીએ. તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. તો x બરાબર કેટલા રહેશે? તો 2 નો વર્ગ એટલે 4. અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો y બરાબર 3 નો વર્ગ એટલે 9. આપણને x અને y ની કિંમત જોઈતી હોય છે, વર્ગમૂળમાં x કે વર્ગમૂળમાં y ની કિંમત નથી જોઈતી હોતી, એટલા માટે આપણે વર્ગ કર્યો. કારણ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે ચલ x અને y હોય છે, ચલ ક્યારે વર્ગમૂળમાં x કે વર્ગમૂળમાં y હોતો નથી. બરાબર? એટલા માટે આપણે આ કર્યું. બરાબર? એટલે આપણે કેમ કરીએ છીએ એ આપણને ખબર પડવી જોઈએ ને કયા દાખલામાં આ કરવાનું છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 4 અને y બરાબર 9 છે. બરાબર? તો અહીંયા સ્વાધ્યાય 3.6 એના 2 દાખલા, દાખલા નંબર 1 ના 2 દાખલા અત્યારે આપણે જોયા અને એમાં કેવી રીતે કરવાનું છે એ આપણે સમજ્યા. બરાબર? એના પછીનો દાખલો છે તો એમાં એક જ આદેશ લેવાનો છે, બીજો આદેશ લેવાનો નથી. જ્યાં અપૂર્ણાંક છે તો એને જ પૂર્ણાંકમાં ફેરવવાનું છે. બરાબર? પછી બંને માટે આદેશ લેવાનો છે. 5મા દાખલામાં એને લસાઅ લઈ અને આદેશ લેવાવાળા સ્વરૂપમાં એને ફેરવવાનું છે. બરાબર? 6ઠ્ઠા દાખલામાં પણ લસાઅ લેવાનો છે. બરાબર? 7મા દાખલામાં આદેશ ડાયરેક્ટ લઈ શકાય છે અને 8મામાં પણ ડાયરેક્ટ લઈ શકાય છે. બરાબર? તો આ રીતે આપણો દાખલાઓ આગળ ચાલશે અને ત્યાર પછી 3 દાખલા એવા છે કે જે આપણે રકમમાંથી સમજી અને સમીકરણ પહેલાં બનાવવાના છે અને સમીકરણ બન્યા પછી યોગ્ય આદેશ લઈને એનો ઉકેલ મેળવવાનો છે. બરાબર? તો આ રીતે આપણે આ ધીમે ધીમે આગળ વધીશું. અત્યારે આપણે 2 દાખલા જ કર્યા છે. આ દ્વિચલ સુરેખ સમીકરણનો એક દાખલો એ 3 માર્કમાં પૂછાતો હોય છે. બરાબર? 3 અથવા તો 4 માર્ક. તો આપણે કયા ચેપ્ટરમાં કેટલી મહેનત કરવાની છે એ આપણને ખબર પડવી જોઈએ. આ એક દાખલો ઓછામાં ઓછો 25 વખત ગણાવવો જોઈએ. મેં તમને મૂળ જે મટીરિયલ છે એમાંથી તમારા અક્ષરનું એક બનાવવાનું અને એના 5-5 વખત પેન્સિલથી દાખલા કરવાનું, આવું મેં કીધેલું છે. જે કરશે હું કોઈ દિવસ જોવાનો નથી, આ પણ કહી દઉં છું. કારણ કે હું જોઈશ તો મને ખબર છે કે ઘણા બધાનું નહીં હોય, એટલે એ દિવસ તમારા માટે સારો ના હોય અને મારા માટે પણ સારો ના હોય, એટલે હું જોઈશ નહીં. તમારે તમારી ઈમાનદારી રાખવાની છે ને તમારે કરવાની છે.
તમે કરી દીધું છે તો તમને એવું થવું જોઈએ કે લાવ ગુરુજીને બતાવું કે ભાઈ આ મેં કર્યું છે તો બરાબર કર્યું છે કે નહીં કર્યું, એ તમને થવું જોઈએ. કારણ કે હવે આપણે બાલ મંદિરમાં નથી ભણતા, કોઈ આપણને કહેશે પૂછશે. હા, હવે કોઈ લે મને આટલા 2 પ્રશ્નો પૂછી લે, તું મને પૂછ, હું જવાબ આપું, એવું હવે કોઈ કરશે નહીં. હવે જે કંઈ કરવાનું છે મારે જ કરવાનું છે અને હું જ કરીશ. મેં કર્યું છે, ગુરુજીએ મને સોંપ્યું હતું, મારે એ કામ પૂરું થઈ ગયું છે તો ગુરુજીને બતાવવાની જવાબદારી મારી કે મેં આટલું કર્યું છે. જોઈ લો, ઇંગ્લિશ આપણા 6 યુનિટ કે જે બી થયા હોય એની ગ્લોસરી મારે પતી ગઈ છે, કે એના પેલા એક્સ્ટ્રેક્ટ હતા, ક્વેશ્ચન આન્સર છે, બરાબર, આ બધું મારે તૈયાર થઈ ગયું છે. તો એ બતાવવાની જવાબદારી મારી. ગુરુજી ક્યારેય નહીં પૂછે કે તમે કર્યું કે નહીં કર્યું. પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં જોશે કે કોણ કેટલા પાણીમાં, અને બીજી પરીક્ષા પછી દુઃખના દાડા ચાલુ થઈ જશે. એના કરતાં બેટર અત્યારથી જ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, એક વિષયને ઓછામાં ઓછા 2 કલાક, એ રીતે મેઇન સબ્જેક્ટના 2 કલાક આપણે ગણીએ તો 6 કલાક થાય. એટલા સમય એને ફાળવવાનો છે. અને અત્યારથી એવું કહી દઉં છું કે વિજ્ઞાન હોય, ચેપ્ટર ચાલે એટલે ચેપ્ટર વાંચવાનું, મટીરિયલ જ્યારે બને ત્યારે ચેપ્ટર આપણે વાંચવાનું અને પ્રશ્નોના જવાબ લખીને મોઢે કરતા જવાનું. કોઈ તમને કહેશે નહીં કે તમે લખ્યા કે નહીં લખ્યા, કોઈ જોશે નહીં. તમારે લખવાના છે, તમારે મને બતાવવાના છે કે બે આ લખ્યા, બરાબર. નહીં લખો, બોર્ડ એક્ઝામમાં દેખાઈ જ જશે. આપણે તો ડાયરેક્ટ ત્યાં જ દેખીએ છીએ, અહીં કશું નહીં.